ગાંધીનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોને અમદાવાદ જિલ્લા ડેરી આમને સામને આવી દહેગામના પશુપાલકોએ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી। પશુપાલકોને સાપા ગામ આગળ પોલીસે અટકાવ્યા। ગાંધીનગર કૂચ કરતા અટકાવ્યા અને તમામની અટકાયત પણ કરવામાં આવી। ટીંગાટોળી કરી પશુપાલકોની અટકાયત કરવામાં આવી। પોલીસે અટકાયત કરતા પશુપાલકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે દહેગામ શહેરના અનેક રસ્તા પર નાકાબંધી કરી। નહેરુ ચોકડી, હરસોલી ચોકડી, બાયડ ચોકડી પર બંદોબસ્ત ગોઠવાયો। મધુ ડેરીમાં દૂધ લેવાની મનાઈ કરતા વકર્યો છે આ વિવાદ। પશુપાલકો રસ્તા પર દૂધની નદી વહાવીને વિરોધ કરી ચૂક્યા છે। આજે અમે વિધાનસભા તરફ જઈ રહ્યા હતા। જ્યારે અમે 10 એક ટ્રેક્ટર લઈને નીકળ્યા ત્યારે સાપા ચોકડી જે પોલીસ ચોકી બનાવેલી છે રખિયાલ બીટની ત્યાંથી અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમારી લગભગ 4 એક ગાડી ભરીને અમારા પશુપાલકોને ત્યાં લઈ જવામાં આવ્યા છે। અમારો હક માગવા માટે નીકળ્યા છે અને અમારો રોક્યું છે પોલીસવાળા અને ખોટું દમદાટ્યું આલ્યું છે અને ખોટો પ્રયાસો કરી રહ્યા છે। અમે આ ચૂંટણીનો બહિષ્કાર અમે કરવાના છે। તો પશુપાલકોને અન્યાય મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ પણ વિરોધ પ્રદર્શન કર્યું। નહેરુ ચોકડી પાસે સૂત્રોચ્ચાર કરીને તેઓએ વિરોધ નોંધાવ્યો। દહેગામ પોલીસ સ્ટેશન પાછળ ખુલ્લેઆમ દારૂની રેલમછેલ હોવાનું યુવરાજસિંહે આક્ષેપો કર્યા। ચરસ ગાંજાનું વેચાણ કરતા લોકોને પહેલા રોકી બતાવો। પોતાના હિતની વાત કરતા પશુપાલકોને રોકવામાં આવી રહ્યા છે। પશુપાલકોને ખોટી રીતે અટકાયત કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો યુવરાજસિંહે કર્યા કે જો તમારામાં તાકાત હોય તો દહેગામના પોલીસ સ્ટેશનની પાછળ જે ડ્રગ્સ માફિયાઓ છે, જે બુટલેગરો અત્યારે જે બેફામ દારૂની લેલમછેલ ચલાવે છે, પહેલાં એને રોકી બતાવો। આજે ગુજરાતનો તાત અને પશુપાલક માગી શું રહ્યો છે? આજે દહેગામનો ખેડૂત અને પશુપાલક એટલું જ કહી રહ્યો છે કે ભાઈ અમને જે અમદાવાદની ઉત્તમ ડેરી છે એ યોગ્ય ભાવ નથી આપતી, એટલે અમારે અમારું દૂધ જે છે એ ગાંધીનગરની મધુ ડેરીમાં આપવું છે।